નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેમાં ડેમમાં પાણીની આવક હાલ 8,546 ક્યુસેક થઈ રહી છે. નર્મદા જિલ્લામાં 2 ડેમ આવેલા છે. એ ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમ અને બીજો ભરૂચ નર્મદા ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમ. આ કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાં પાણીની આવક હાલ 8,546 ક્યુસેક થઈ રહી છે. કરજણ ડેમની જળ સપાટી 109.02 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 110.31 મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલી 8,546 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે. હાલ કરજણ જળાશયમાં 362.78 MCM મિલિયન ઘન મીટર લાઈવ જથ્થો સંગ્રહ છે, તો ગ્રોસ સ્ટોરેજ 393.67 મિલિયન ઘન મીટર છે. હાલ કરજણ ડેમ 73.07% જેટલો ભરાઈ ગયો છે, તેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી 8,546 ક્યુસેક પાણી સતત ચાલુ છે. જેમ જેમ પાણીની આવક થશે એમ ગેટ ખોલવાની ફરજ પડશે. હાલ કરજણ ડેમના 2, 5 અને 7 નંબરના 60 મીટર પહોળા કુલ 3 ગેટ ખોલવામાં આવ્યા છે, જેને કારણે કરજણ નદી 2 કાંઠે વહી રહી છે. કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોય કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.